ખબરોમાં આગળ વધી અરવલ્લીની વાત કરીએ તો અરવલ્લીના મોડાસા 4 રસ્તા ખાતે ભાવનગર લઠ્ઠાકાંડના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના કાર્યકરોએ પ્લેકાર્ડ અને બેનરો સાથે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી લઠ્ઠાકાંડના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો। કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં દારૂબંધીની અમલાવરીને લઈને સરકાર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા અને લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ માટે જવાબદારી નક્કી કરવાની માંગ કરવામાં પણ આવી હતી। મોડાસા 4 રસ્તા ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। ગાંધી અને સરદારના ગુજરાતમાં જ્યારે આપણા આ રાજ્યની અંદર દારૂબંધી હોય છતાંય આજે પડદા પાછળ જે પ્રમાણે સરકારની તિજોરી ભરવા માટે, હપ્તાખોરી કરવા માટે, ભ્રષ્ટાચાર કરવા માટે પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને જે પ્રમાણે આજે દારૂની છૂટ રેલમ છેલ આ ગુજરાતની અંદર જ્યારે હોય અને ઘણી વખત કોંગ્રેસ દ્વારા આ બાબતને લઈને વારંવાર અમે ધરણા પ્રદર્શન કર્યા, વિરોધ પ્રદર્શન કર્યા, લેખિતમાં આવ્યું, છતાંય આ સરકારના આંખ અને કાન નથી ખુલતા। અને જ્યારે આ સરકારની નિષ્ફળતાના કારણે આજે ભાવનગરની અંદર 10થી વધુ લોકો મૃત્યુ પામ્યા, 35થી 40 જેટલા લોકો હોસ્પિટલ ગંભીર રીતે આજે દાખલ કરેલા છે। આ એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે સરકાર પોતાની મસ્તીમાં મોજ કરે છે। પોલીસ તંત્રને જે કામ કરવાનું હોય એ ન કરીને કોંગ્રેસના આંદોલનો પાછળ જ પોલીસ ગોઠવી દેવામાં આવે છે। પ્રજાના પ્રશ્નો ઉઠાવવાના હોય ત્યારે પોલીસની જે કામગીરી છે, અડ્ડાઓ બંધ કરાવવા, ગુનાખોરી બંધ કરવી, ભ્રષ્ટાચાર બંધ કરવો, એની જગ્યાએ સરકારની સુરક્ષામાં, સરકારની પેલી વ્યવસ્થામાં કોંગ્રેસ જ્યારે પ્રજાના પ્રશ્નો ઉઠાવે ત્યારે પરમિશનો ન આપવી અને એવા જે કાર્યક્રમો કરતા હોય પ્રજાના પ્રશ્નોને એમાં પોલીસ તંત્રનો દુરુપયોગ કરવાનો। જ્યારે જરૂર શું છે કે આવા જે દારૂના દૂષણો હોય, જે અડ્ડાઓ ચાલતા હોય, ગુનાખોરી થતી હોય, ત્યાં સ્પષ્ટપણે આ હોમ ડિપાર્ટમેન્ટની, ગૃહમંત્રીની એક નાકામી સામે આવી છે અને આજે આ સરકારની ગુણ નાકામીને કારણે બિચારા નિર્દોષ લોકો આજે મૃત્યુ પામે છે। એ બાબતને લઈને આજે જિલ્લા કોંગ્રેસ અરવલ્લી આજે મોડાસા 4 રસ્તા ખાતે વિરોધ પ્રદર્શન કરી અને ધરણાનું પ્રદર્શન કરવામાં આવેલ છે। કોંગ્રેસની માગણી છે કે સરકાર આ બાબતને કડક કાયદો બનાવવો જોઈએ। જે પ્રમાણે આજે ગુજરાતમાં દારૂબંધી હોય અને છતાંય રેલમછેલ થતી હોય, જ્યાં જુઓ ત્યાં મળતો હોય, કઈ જગ્યાએ નથી મળતો તમે કહો ત્યાં અમે સબૂત આપી દઈએ। એટલે સરકારની સ્પષ્ટપણે નિષ્ફળતા છે અને હપ્તાખોરીની સિસ્ટમ જે ચાલુ છે એના કારણે આવા નિર્દોષ લોકોનો ભોગ બને।